તરંગ અગ્ર અને હાઇગેન્સ નો સિદ્ધાંત. તો પહેલું સ્ટેપ આપણે જોઈએ શું છે તરંગ અગ્ર એ સમજી લઈએ. એક દિવાલ પર 4 ખીલીઓ ઠોકી દઈએ અને એમાંથી 4 સરખી લંબાઈની દોરીઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર સમાંતર રહે એવી રીતે બાંધી દઈએ. દોરીઓ એકબીજાને સમાંતર છે, સરખી લંબાઈની છે, ખાલી આટલું જોઈને ના કહેતા ટૂંકી છે. આગળ બી આ જોજો 3D માં છે એટલે તમને એવું કદાચ દેખાય, આટલું જોઈને પાછા એવું કે આ તો ટૂંકી છે, આ લાંબી છે. તો આગળ જો ને અહીંથી સ્ટાર્ટ થાય છે ને અહીંથી સ્ટાર્ટ થાય છે. તો આવી 4 દોરીઓ લઈએ, આ 4 દોરીઓને એક સાથે ધ્રુજાઈએ. તે વખતે એવો બી પ્રશ્ન થાય અમને કઈ 4 હાથ થોડા છે, તો કોઈને ઊભા કરી દેવાના, 2 ફ્રેન્ડને 4 મજૂરો ઊભા કરી દેવાના. 4 માં એક સાથે શૃંગ ઉત્પન્ન કરીએ તો ટોચ પર રહેલા 4 કણો સમાન કળામાં કહેવાય અને એમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય છે. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય. એકદમ સિમ્પલ વસ્તુ છે, આવડી જાય એવું છે. થોડી વાર રહીને આ 4 શૃંગ આગળ વધશે, અહીંયા ને અહીંયા તો રહેવાનો નહીં. ધારો કે આ એક બિલ્લસ આગળ વધ્યું તો આ પણ એક બિલ્લસ આગળ વધશે એટલે એક વેંત, બિલ્લસ એટલે વેંત લાવે. આ બધા જ આગળ વધશે 4 શૃંગ. તો તે વખતે આ 4 કણો સમાન કળામાં કહેવાય, એમાંથી પસાર થતું આ કાલ્પનિક પૃષ્ઠ એટલે નવું તરંગ અગ્ર. તરંગ અગ્ર એકદમ સિમ્પલ ટોપિક છે. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય. હજુ અંતિમ આકૃતિ ત્યારે હોય જ્યારે બધી બહુ દોરીઓ હોય અને બધી બહુ દોરીઓ એક સાથે ધ્રુજે તો રીસરે બધા શૃંગ આગળ વધતા હોય ને તો તમને રીસર એક કાલ્પનિક સમતલ આગળ વધતું દેખાય. એ કાલ્પનિક સમતલ આખું દિવાલ પર બી અથડાય. બધા શૃંગ જ્યારે અહીંયા પહોંચી જાય તો એ સમતલ કાલ્પનિક સમતલ દિવાલ પર અથડાય ને ત્યાંથી પાછું બી આવે, રિટર્ન બી આવે. એ તરંગો અહીંયા અથડાયા પછી આકાર ઉલટાઈ જાય, જો કે શૃંગને બદલે ગર્ત થઈ જાય ને પછી ત્યાંથી રિટર્ન આવે પાછું. એટલે આખું સમતલ આગળ વધતું હોય એવું લાગે અને અથડાઈને પાછું આવતું હોય એવું લાગે અને તરંગ અગ્ર કહેવાય. વ્યાખ્યા સાંભળજો. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય છે. વ્યાખ્યા કમ્પ્લીટ. હજુ 2 વાર સાંભળી લો. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય છે. થઈ ગઈ 2 વાર. એક જ વાર પણ 2 કાંતિ સાંભળીને તમે. ફરી વાર. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય છે. યાદ રહેશે, ગોખજો ઘરે જઈને. મેં સમજાવી દીધું છે એટલે તમને આવડશે. હવે પ્રોબ્લેમ આ નથી તરંગ અગ્ર કેટલા પ્રકારના હોય એ પ્રોબ્લેમ છે. તરંગ અગ્રના પ્રકાર, તરંગ અગ્ર બહુ સિમ્પલ વસ્તુ છે. તમે પાણીમાં પથ્થર નાખો છો અને જે પેલું કુંડાળું મોટું થાય છે ને તરંગ અગ્ર જ છે, પણ આપણે એને અલગ રીતે જોઈએ છે. એ જે ધીમે ધીમે કુંડાળું હોય એ શૃંગ છે. એ જ કુંડાળું ધીમે રહીને મોટું થઈને અહીંયા પહોંચશે, પછી અહીંયા પહોંચશે. તો એ શૃંગ આગળ વધી રહ્યું છે. હવે એટલે આ બધા કણો સમાન કળામાં છે, આ બધા પાસે શૃંગ પહોંચ્યું કહેવાય. આ બધા સમાન કળામાં છે, એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એટલે વર્તુળ જ, એ કુંડાળું, એને જ કહેવાય છે તરંગ અગ્ર. એકદમ સિમ્પલ. પણ આપણે દોરી વાળું ઉદાહરણ લીધું ને, સમાંતર દોરીઓ લીધી ને એકબીજાને, એટલે તમને થોડું અલગ દેખાય છે. આમાં સમતલ તરંગ અગ્ર છે, પેલામાં તમને વર્તુળાકાર તરંગ અગ્ર મળે છે. ફેર ખાલી એટલો છે. બાકી તમે આવું સમતલ ને બદલે ગોળાકાર તરંગ અગ્ર પણ વિચારી શકો. ચલો બધી દોરીઓને આપણે આવી રીતે બાંધી હોત, ધારો કે આ રીતે એક જ છેડે આપણે સામટા બધાના શૃંગ જો પેદા કરી શકીએ તો આ શૃંગ આગળ વધે કે અહીંયા આગળ વધે એ બધા સરખા સમયમાં સરખું જ અંતર કાપશે અને પછી તમને પેલું કુંડાળું જ દેખાશે. એટલે ફેર એટલો છે કે અહીંયા આપણે દોરીઓને એકબીજાને સમાંતર રાખી છે એટલે આપણને ફ્લેટ તરંગ અગ્ર મળે, સમતલ. જ્યારે આમાં આપણે દોરીઓને એકબીજા સાથે ચોક્કસ ખૂણે રાખી છે, એક સાઈડ બાંધી રાખી છે અને પછી તરંગ અગ્ર પેદા કરીએ છીએ, એટલે પછી શૃંગ પેદા કરીએ છીએ, તો આપણને આવું ફ્લેટ નહીં પણ આવું વર્તુળાકાર આવું તરંગ અગ્ર મળશે. એટલે જાણે આ પાટિયાને આપણે આમ વાળ દીધું હોય, અહીંયા પાટિયું વ્યવસ્થિત લાગશે, સપાટ સમતલ, અને અહીંયા એ થોડુંક વળેલું લાગશે, તમને આમ બેન્ડ થઈ ગયું હોય એવું લાગશે. તો ફેર ખાલી એનો જ છે, જોવા જોવામાં ફેર છે. બાકી તરંગ અગ્ર એકદમ સિમ્પલ વસ્તુ છે. તરંગ અગ્રની વ્યાખ્યા છેલ્લી વાર.
સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય છે. અને તરંગ અગ્ર તરંગ જેટલા જ વેગથી માધ્યમમાં પ્રસરતું હોય છે, ભલે કાલ્પનિક છે. તરંગને અહીંયાથી અહીંયા પહોંચતા જેટલો સમય લાગે, તરંગ અગ્રને પણ એટલું જ અંતર કાપતા એટલો જ સમય લાગે. તરંગ અગ્ર કાલ્પનિક વસ્તુ છે, પણ એનો વેગ તરંગ જેટલો જ હોય છે. એ દિશામાં આગળ વધે એ દિશાને કિરણ કહેવાય છે. તરંગ પ્રસરણની દિશા એટલે કિરણ. આપણે ઓપ્ટિક્સ ભણેલા ને એમાં પ્રકાશને આપણે કિરણ સ્વરૂપે જ બતાવતા હતા. ધારો કે પ્રકાશ ધન એક્સ દિશામાં જાય છે તો આપણે કિરણ જ દોરતા હતા. તે વખતે વિદ્યુત ચુંબકીય તરંગો નતા દોરતા આ રીતે. આપણે પહેલી વખત આ દોર્યું આ સેમિસ્ટર 4 માં આવ્યા પછી. બાકી આપણે એને ખાલી એની દિશા જ બતાવતા હતા કે આ જમણી બાજુ જાય છે એટલે કિરણ જ દોરતા હતા. તરંગ પ્રસરણની દિશા એટલે જ કિરણ. તરંગ જે દિશામાં જઈ રહ્યું છે એ દિશાને આપણે કિરણ કહેવાના છે, બીજું કઈ નહીં. બંને કાલ્પનિક છે, કિરણ પણ ને તરંગ અગ્ર પણ, અને બંને પરસ્પર લંબ છે. તરંગ અગ્રને લંબ રૂપે હોય છે કિરણ. તરંગ અગ્ર આ સમતલ છે. સમતલ YZ હોય તો કિરણ x અક્ષ પર હશે, તરંગ અગ્ર આમ પ્રસરશે આગળ. એટલે તરંગ પ્રસરણની દિશા કિરણની દિશામાં હોય, પણ તરંગ અગ્ર જે સમતલ છે એ કિરણને લંબ હશે. એ સમતલ કિરણને લંબ હોય એમ સમજી શકાય. તો બસ આ જ છે. શરૂઆતમાં 1 2 3 4 કણો છે, એમની કળા સમાન છે. થોડી વાર રહીને એ તરંગ અગ્ર 1 2 3 4 પર પહોંચશે. તો આવા કેટલા તરંગ અગ્ર છે ટોટલ? એના પ્રકાર તો નંબર 1 સમતલ જેમાં દોરીઓ પરસ્પર સમાંતર હોય ભણી ગયા. બીજું ગોળાકાર, અને ત્રીજું નળાકાર. તો ગોળાકાર ને નળાકાર તરંગ અગ્ર સમજી લો એટલે તમને તરત આવડી જશે. આ ગોળાકાર તરંગ અગ્ર છે. બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતા તરંગો. એક બલ્બ ચાલુ કર્યો, ધારો કે વિચારો બિંદુવત ઉદ્ગમ, અને એમાંથી બધી દિશામાં તરંગો નીકળ્યા. બોર્ડની આગળ પાછળ બધી સાઈડ, આ બાજુ બી હશે. એ જે તરંગો આગળ વધશે પ્રકાશના તરંગો છે, પણ આપણે એને સ્લો મોશનમાં ધારો કે જોઈ શકીએ છીએ. તો જેટલા સમયમાં શૃંગ અહીંયા પહોંચે એટલા જ સમયમાં અહીંયાથી નીકળેલું શૃંગ અહીંયા એટલું જ અંતર કાપીને આગળ પહોંચવાનું છે. એટલા જ સમયમાં આ શૃંગ પણ અહીંયા પહોંચવાનું છે. સ્વાભાવિક વસ્તુ છે. એટલે છેલ્લા થાય શું? એક ગોળો તૈયાર થાય, કાલ્પનિક ગોળો બધી સાઈડ. આ બાજુ પણ શૃંગ અહીંયા પહોંચ્યું હશે એવું સમજી શકાય. તો બિંદુવત ઉદ્ગમ સ્થાનમાંથી જે નીકળતા તરંગો હોય છે એને લીધે રચાતા તરંગ અગ્રને ગોળાકાર તરંગ અગ્ર કહેવાય છે. એ વ્યવસ્થિત માધ્યમમાં જો આગળ વધતા હોય બધી દિશામાં, સરખા માધ્યમમાં, સમાંગ માધ્યમમાં, સમદિગ્ધર્મી માધ્યમમાં, તો પછી ગોળાકાર તરંગ અગ્ર રચાય. તમે એને આ રીતે દોરીને પણ સમજાવી શકો છો. આ ગોળાકાર તરંગ અગ્ર છે. એનો એક ભાગ છે, આખો ગોળો તો નથી પણ ગોળાનો એક ભાગ છે, નાનો પાર્ટ છે. પછી આગળ વધશે હજુ, આ ગોળો હજુ મોટો થશે એવું તમે સમજી શકો. તો આ ગોળાકાર તરંગ અગ્ર ધીમે ધીમે આગળ વધતું જશે. ગોળાકાર તરંગ અગ્ર એમાં કિરણો સમાંતર નહીં હોય, એમાં કિરણો એકબીજા સાથે ચોક્કસ ખૂણે છે. આ બધા કિરણો છે. ને સમતલ તરંગ અગ્રમાં કિરણો પરસ્પર સમાંતર હોય છે. આ સમતલ તરંગ અગ્ર છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. સમતલ અને ગોળાકાર બંને સમજ પડી ગઈ. તો નળાકાર તરંગ અગ્રમાં આ ગોળાકાર જેવું જ હોય. બિંદુવતને બદલે રેખીય ઉદ્ગમ સ્થાન હોય. રેખીય ઉદ્ગમ સ્થાન, રેખીય ઉદ્ગમ સ્થાન એટલે આમાંથી જ્યારે પ્રકાશ નીકળતો હોય આ લીટીમાંથી, ટ્યુબલાઇટ એવું સમજી લો. તો બધી દિશામાં તરંગો સરખા સમયમાં સરખું અંતર કાપશે આગળ પાછળ. તો પછી સરખા અંતરે રહેલા કણો સમાન કળામાં આવશે. અહીંયા જેટલા પણ આ રેખીય ઉદ્ગમ સ્થાનથી ઉપર નીચે આગળ બોર્ડની આગળ પાછળ જે બધા તરંગો પ્રસરે છે એ સરખા સમયમાં સરખું જ અંતર કાપે એવું અહીંયા પણ વિચારી શકાય. અને એવો આખો નળાકાર વિચારી શકાય. આ નળાકાર પરના બધા જ કણો સમાન કળામાં હોવા જોઈએ. એટલે બિંદુવત ઉદ્ગમ સ્થાન લઈએ તો ગોળાકાર તરંગ મળશે, અને રેખીય ઉદ્ગમ સ્થાન લઈએ તો નળાકાર તરંગ અગ્ર મળશે. સમજ પડે છે? બસ આ જ છે ખાલી. તો તરંગ અગ્ર અને એના 3 પ્રકાર પહેલી થિયરી બધાએ વાંચી લેવાની. બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતા તરંગો સરખા સમયમાં સરખું અંતર કાપે એટલે ગોળાકાર તરંગ અગ્ર મળે. અને એની નીચે જે છે એમાં ઉદ્ગમ નહીં, કેમ કે અનંત અંતરે હશે, એકબીજાને સમાંતર કિરણો દોરેલા છે. તો ભાઈ ઉદ્ગમ બહુ દૂર હોવું જોઈએ, અનંત અંતરે. અને મળતું આ તરંગ અગ્ર સમતલ છે. નળાકારની મેં આકૃતિ દોરેલી એમાં રેખીય ઉદ્ગમ સ્થાન હોય છે. એની મદદથી તમને નળાકારીય તરંગ અગ્ર મળે. તો તરંગ અગ્ર જો સમજ પડી હોય તો હાઇગેન્સનો સિદ્ધાંત હું પહેલા ગોળા માટે દોરીશ.
આ બધા કિરણો છે. ઉદ્ગમથી સરખા અંતરે આવેલા કણો સમાન કળામાં જ હોય. જો સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોય તો આ બધા જ કણો સમાન કળામાં દોલન કરતા હોય. એટલે એક શૃંગ પર હોય તો બધા શૃંગ પર હોય, અને એક ગર્ત પર હોય તો બધા ગર્ત પર હોય. એ સ્વાભાવિક છે. અહીંયાથી તમે તરંગ દોરવાનું સ્ટાર્ટ કરો તો બધે સરખું જ હશે. એટલે આ મેં દોર્યું છે ગોળાકાર તરંગગ્રહ. હાઇગેન્સનો સિદ્ધાંત માત્ર ગોળાકાર તરંગગ્રહ માટે નથી, બધા જ તરંગગ્રહો માટે છે. પણ પહેલા એક તો સમજીએ ને. તરંગગ્રહ પરનો કોઈ પણ કણ કે બિંદુ, આના પર તમારે જેટલા પણ કણ વિચારો હોય બધા જ, ABCDEFG, આ બધા જ કણો, આ દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આ કેવું ઉદ્ગમ છે? એવા આ બધા પણ ગૌણ ઉદ્ગમ છે. ખાલી આ મુખ્ય ઉદ્ગમ છે, મેઇન ઉદ્ગમ, જેમાંથી લાઇટ નીકળે છે, પ્રકાશ નીકળે છે, કે વિદ્યુત ચુંબક, બીજું કોઈ પણ તરંગ નીકળે છે. કોઈ પણ તરંગ માટે આ નિયમ સાચો છે, માત્ર વિદ્યુત ચુંબકીય તરંગ માટે નહીં, કોઈ પણ તરંગ માટે. તો જેવું આ મુખ્ય ઉદ્ગમ છે એવી રીતે આ બધા જ કણો ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો પેદા કરે છે. એટલે જેવું S ને કેન્દ્ર ગણીને અહીંયા ચાપ મારેલો છે, એવો A ને, B ને, C ને, D ને, આ બધાને કેન્દ્ર તરીકે ગણીને નવા નળના ચાપ મારવા પડશે. આ ગૌણ ઉદ્ગમો છે. ABCDEFG એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્પન્ન કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ ગોળાઓને પરિસ્પર્શતું પૃષ્ઠ, એટલે એને અડકીને જતું આ પૃષ્ઠ, એ નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે છે. નવું તરંગગ્રહ અહીંયાથી XY પરથી અહીંયા પહોંચ્યું હશે X', Y' પર, એવું હાઇગેન્સ કહે છે. અને એ મેળવવા માટેની રીત હાઇગેન્સના નિયમ મુજબ કંઈક આ પ્રમાણે છે કે કોઈ પણ તરંગગ્રહ પર જેટલા પણ કણ કે બિંદુ હોય એ બધાને સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ ગણી લો. એ બધા પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો પેદા કરશે. જેવું મેઇન ઉદ્ગમમાંથી ગોળાકાર તરંગ પેદા થાય છે, એવું આ બધા ઉદ્ગમોમાંથી પણ ગૌણ તરંગો પેદા થશે. અને એ બધા ગૌણ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ, એટલે બધા ગૌણ ગોળાકાર તરંગોને અડકીને જતું પૃષ્ઠ, પરિસ્પર્શતું પૃષ્ઠ એટલે એમને ટચ કરીને જતું પૃષ્ઠ, એ થોડા સમય બાદ નવું તરંગગ્રહ ક્યાં પહોંચ્યું હશે એનું સ્થાન અને કેવું દેખાતું હશે એનું સ્વરૂપ આપે છે. આ છે હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સનો સિદ્ધાંત બધી ટાઈપના તરંગગ્રહ માટે લાગુ પડે છે. એટલે બીજી એક આકૃતિ દોરીને પણ સમજાવું છું. સમાંતર કિરણો દોરીને, એટલે કે સમતલ તરંગગ્રહ માટે. આ સમતલ તરંગગ્રહ છે, એના પરના બધા કણો ABCDEFG, આ બધા જ કણો પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને દરેક બિંદુ વચ્ચે, તો એમાંથી ગૌણ ગોળાકાર તરંગો પેદા થશે. D, E નો આ ગોળો છે, F અને G, આ બધા પોતે સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને ગોળાકાર ગૌણ તરંગો ઉત્પન્ન કરશે. આ ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ, એને અડકીને જતું પૃષ્ઠ, એ નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે છે. જો તરંગગ્રહ XY પરથી X', Y' પર પહોંચશે તો કેમ પહોંચશે એનું કારણ હાઇગેન્સની ભાષામાં, એનું કારણ હાઇગેન્સના નિયમ મુજબ આ રીતે આપી શકાય કે કોઈ પણ તરંગગ્રહ પરના દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તીને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્પન્ન કરે છે. આ ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ એ સૂક્ષ્મ સમયને અંતે નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આ છે હાઇગેન્સનો સિદ્ધાંત. ગોળાકાર માટે પણ સમતલ માટે પણ બધા માટે નિયમ સરખો છે. અને એક વસ્તુ જોવા જેવી છે, ગોળાકાર તરંગ આગળ જઈને ગોળાકાર જ રહેશે અને નળાકાર રેખીય તરંગ સમતલ તરંગગ્રહ આગળ જઈને સમતલ જ રહેશે. હાઇગેન્સના નિયમ મુજબ આકાર નહીં બદલાય તરંગોનો, કેમ કે તમે અહીંયા જોઈ શકો છો, અને પરિસ્પર્શતું પૃષ્ઠ એ ગોળાકાર જ મળશે અને આને પરિસ્પર્શતું પૃષ્ઠ એ સમતલ જ મળશે. એટલે જૂનું તરંગગ્રહ જેવું હતું એવું જ નવું તરંગગ્રહ પ્રાપ્ત થશે. વિધાન ડેન્જર છે પણ થિયરી બહુ IMP છે. એટલે થિયરી ધ્યાનથી તૈયાર કરજો. પહેલા તો હું આ 3 વખત વિધાન ફરી બોલી જઉં છું અને તમારે અહીંયા ને અહીંયા ગોખવાનું રહેશે. સાંભળજો ધ્યાનથી.
આ નળાકાર બી ગણી શકાય. નળાકાર તરંગ અગ્રનો આડછેદ ગણી શકાય. જો નળાકાર છે ને, આ રીતે વિચારો, પછી એને એમ ઊભો કરીને વિચારો અને એને ઉપરથી જુઓ તો તમને ખાલી આટલો જ ભાગ દેખાય. આ એક ટપકું દેખાય, આખી રેખીય ઉદ્ગમ સ્થાન હશે પણ એનો તમને ખાલી એક પોઈન્ટ જ દેખાશે, ઉપરનું ટપકું દેખાશે. અને અહીંયાથી આ જે તરંગ અગ્ર છે એ તમને આવું જ દેખાશે. આ પ્રમાણે સમજ પડી? એટલે નળાકાર તરંગ અગ્રને ઉપરથી જોતા તમે અહીંયાથી જોશો તો તમને એ ભાગ વર્તુળાકાર જ દેખાશે, આવો જ. એટલે આ ગોળાકાર કે નળાકાર બંનેની આકૃતિ છે. ગોળાકાર તરંગ અગ્ર કે નળાકાર તરંગ અગ્રનો આડછેદ, બંનેના આડછેદ તમે આ રીતે દોરી શકો. એટલે મેં 3 આકૃતિ દોરી છે, સમતલ તરંગ અગ્રની અને આમાં ગોળાકાર ને નળાકાર બંનેની. અને તમે બિંદુવત ઉદ્ગમ ગણો તો ગોળાકાર તરંગ અગ્ર મળશે. અને આને તમે રેખીય ઉદ્ગમ ગણો, બહાર આવતી રેખા ગણો આખી રેખીય ઉદ્ગમ, અને એનો આડછેદ લઈને વિચારો તો આ નળાકાર તરંગ અગ્ર પણ કહેવાય. એટલે આ ખાલી સમજવા માટે છે, તમારે એવું બધું કઈ બહુ ડિટેલમાં સમજવાનું. તમારે ખાલી આ વિધાન કમ્પ્લીટ યાદ રાખવાનું. વિધાન સાંભળો. કોઈ પણ તરંગ અગ્ર, દાખલા તરીકે XY, કોઈ પણ તરંગ અગ્ર પરના દરેક કણ કે બિંદુ ABCDEFG એમાંથી નીકળ્યા ગાંધીજી. સાંભળ્યું તમે એવું? ABCDEFG એમાંથી નીકળ્યા ગાંધીજી, ગાંધીજીએ ખાધું કેળું, કેળામાંથી નીકળ્યા નહેરુ, નહેરુએ ખાધું પાન, જય જય હિન્દુસ્તાન. એવું કઈ સાંભળ્યું તમે? આજે જય જયકાર કરવી પડે એવી છે. 192 રન થયા છે. એટલે 192 ખબર પડી ગયા છે તમારે? તો અંદર મને ખ્યાલ છે. તો 192 પર એ 5 વિકેટ છે. જયને હારું ના લાગ્યું, 200 થવા જોઈએ ને જય મિનિમમ. ઓકે, તો સાંભળજો હવે. કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ ABCDEFG એ બધા જ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને બધા પાછા બિંદુ જ છે, ABCD એ બધા ટપકા જ છે. એટલે એમાંથી આવા ગૌણ ગોળાકાર તરંગો દોરી શકાય. ખરેખર તમારે વર્તુળથી દોરવાની જ આખી આકૃતિ, એના વગર કમ્પ્લીટ આવે જ નહીં. બીજી એક રીત છે કમ્પ્લીટ દોરવાની. પહેલા તમારે પરિસ્પર્શનું પૃષ્ઠ દોરી દેવાનું અને પછી ખાલી ખાલી ચાપ મારવાના, તો આવે આકૃતિ. એટલે આ બીજી રીત છે. આપણે એવું જ કરતા હોઈએ છીએ જનરલી. બાકી તમારે કમ્પ્લીટ વર્તુળથી દોરવી પડે ને, એવી છે આકૃતિ. નહીં આવતું નહીં તો બહુ ટ્રાય કરો ને તો જ આવે. જો એક ચાપ આમ થઈ જાય દોડો, ભાઈ બીજો આમ થઈ જાય, જો હાથથી આમ તેમ દોરવા જાવ ડાયરેક્ટ. અને કેટલાના તો ચાપ બી આવા જોઈએ, આમ આવા દોર દે. કેન્દ્ર અહીંયા હોય ને વર્તુળ તો અહીંયા પૂરું થઈ જાય, એવો ચાપ દોરે છે. આટલો જ ચાપ દોરે. એટલે કેટલા લોકોને ચાપ દોરતા બી નહીં આવડતું વ્યવસ્થિત. એટલે વર્તુળથી દોરો તો બેસ્ટ. અહીંયાથી ચોક્કસ પહેલા નક્કી કરી લેવાનું કે અમુક ત્રિજ્યાના ચાપ મારવાના છે અને પછી પરિસ્પર્શનું પૃષ્ઠ દોરો તો કમ્પ્લીટ આવશે. પરિસ્પર્શનું પૃષ્ઠ બી પછી આને કેન્દ્ર ગણીને પાછો ચાપ મારવાનો છે એવું. એટલે બધાને પરિસ્પર્શનું પૃષ્ઠ એક તૈયાર થશે. એટલે આ દોરવાની છે આકૃતિ આપણે વર્તુળથી, આપણી પાસે હોય ના ને. એટલે આપણે વર્તુળ ને બદલે આપણે પહેલા પરિસ્પર્શનું પૃષ્ઠ દોર દેવાનું ને પછી ધીમે રહીને આમ ચાપ મારી દેવાના, કોઈને ખબર ના પડે એવી રીતે. એવું જ લાગુ છે કે મસ્ત આકૃતિ દોરી છે વર્તુળની મદદથી. તો વિધાન, આ વાતમાં વિધાન રહી જાય છે. કોઈ પણ તરંગ અગ્ર હોય, સમતલ હોય, ગોળાકાર હોય કે નળાકાર, એના પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તીને એટલે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જિત કરે છે. અહીંયા પણ જુઓ, A ને અનુલક્ષીને આ ગૌણ ગોળાકાર તરંગ, B ને અનુલક્ષીને C માંથી નીકળતું ગૌણ ગોળાકાર તરંગ, તે ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જિત કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ એ જ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આ છે હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સના સિદ્ધાંતનું વિધાન છેલ્લી વાર આકૃતિ પરથી બી સમજ્યા. 4-5 વારું છૂટું જ બોલી ગયો વચ્ચે, તો છેલ્લી વાર હવે સાંભળી લેજો. કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જિત કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ એ તે સમયે એટલે ટી સમય, અહીંયા 0 સમય હતો, અહીંયા ટી સમય, તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આ છે હાઇગેન્સનો સિદ્ધાંત. આકૃતિ પરથી સમજવાનું છે. હવે આકૃતિમાં એક બીજી વસ્તુ તમને કહી દઉં. એ લોકોએ આ બાજુ પણ ગૌણ ગોળા દોરેલા છે. કેમ? તો કે એને કેન્દ્ર તરીકે લઈને આખો ગોળો દોરીએ
તો એનો ચાપ આ સાઈડ પણ આવે ને, પરિસ્પર્શનું પૃષ્ઠ અહીંયા બી હોય ને, એટલે એમને છતું બી દોર્યું છે, ઊંધું બી દોર્યું છે, પણ એમને ખબર નહીં કે આવું આ ખોટું કહેવાય. તરંગો કોઈ એક જ સાઈડ પ્રસરે, બંને સાઈડ ના પ્રસરે. એમને થિયરીમાં ક્લિયર કર્યું છે કે આવું ના દોરવું જોઈએ, પણ આકૃતિમાં તો એમને દોર્યું જ છે. તરંગો બેઉ સાઈડ ના પ્રસરે. આપણે પાણીમાં પથ્થર નાખીએ તો તરંગો કાં તો આગળ જ વધે, પછી તમે એને ઊંધા પાછા ભેગા થઈને એ ટપકા પાસે કેન્દ્રિત થાય એવું ના વિચારી શકો. કોઈ એક જ દિશામાં તરંગ પ્રસરે. અહીંયા પણ એમને એવું કર્યું, જેટલો ચાપ આ બાજુ માર્યો છે એટલો જ આ બાજુ પણ ચાપ માર્યો, અને પરિસ્પર્શનું પૃષ્ઠ બેઉ બાજુ પ્રસરતું બતાવ્યું છે, એટલે કે બંને બાજુ તરંગ અગ્ર પ્રસરે છે એવું આકૃતિમાં એમને સાબિત કર્યું છે. પણ થિયરીમાં લખ્યું છે કે આવું ના હોય, બેમાંથી કોઈ એક જ સાચું હોય. આ તરંગ કિરણની દિશામાં આગળ વધશે. આ તીર દેખાય છે ને, આ કિરણ છે, એ દિશામાં તરંગ અગ્ર આગળ વધશે. આમાં પણ એવું જ છે, જે બાજુ કિરણ દેખાય છે એ બાજુ જ તરંગ અગ્ર આગળ પ્રસરશે, ઊંધી દિશામાં ના પ્રસરે. જો સમતલ તરંગ અગ્ર આગળ વધીને સમતલ જ રહેશે, પણ વચ્ચે કાલ્પનિક જે તરંગો છે ને આ ગોળાકાર જ હશે. જો એમને પરિસ્પર્શતું પૃષ્ઠ એ ઓરિજિનલ તરંગ અગ્ર. પેલા ગૌણ ગોળા છે એ તો ખાલી આ બિંદુઓમાંથી નીકળતા તરંગો છે, આપણે એ નથી જોવાના. મેઇન તો પેલું પરિસ્પર્શનું પૃષ્ઠ જ છે. પરિસ્પર્શનું પૃષ્ઠ એ જ નવું તરંગ અગ્ર છે. પેલા કાલ્પનિક જે ગોળા ગૌણ ગોળા પેદા થયા એ તરંગ અગ્ર નથી, એમને પરિસ્પર્શતું પૃષ્ઠ નવું તરંગ અગ્ર છે. સમજ પડે છે? એટલે વિધાન આખું કમ્પ્લીટ યાદ રાખજો. આમાં એ બી સી ડી આ બધાને આપણે કેન્દ્ર તરીકે લઈને આમ જે ચાપ માર્યા છે એની ત્રિજ્યા આટલી રાખવી જોઈએ એવું હાઇગેન્સ કહે છે, વી ડેલ્ટા ટી. વી એટલે તરંગની ઝડપ અને ડેલ્ટા ટી એટલે તરંગ અગ્રને આટલેથી આટલે પહોંચવા માટે લાગતો સમય, આટલું અંતર. આ અંતર વેગ અને સમય વચ્ચેનો સંબંધ છે. વેગ એટલે અંતર છેદમાં સમય, x બાય ડેલ્ટા ટી. તો x અંતર હોય ને વી ડેલ્ટા ટી, એટલે આપણે x જેટલું આ અંતર છે ને એટલે x જેટલી ત્રિજ્યાના ચાપ મારવાના છે અહીંયાથી. આવું બધું થિયરીમાં લખવાનું છે. વિધાનમાં વિધાન તો તમને ગોખાઈ દીધું છે મેં.